નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે ભારત સામે કોરોનાના મોતના સંદર્ભમાં, અને એમાંય જે ગુજરાતમાં છે 1.10 લાખ લોકોના મોત થયા છે. સરકારે પોતે એને વળતર આપેલું છે, છતાં સરકાર પોતાના સત્તાવાર જે આંકડાઓ જાહેર કરે છે એ 20,000 જ બતાવી દઈ છે. તો આ બધા અનેક સવાલોની ચારે બાજુ ઘેરાઈ ગઈ છે સરકાર, કારણ કે કોરોનાથી ભારતમાં 3 લાખ નહીં પરંતુ 42 લાખ લોકોના મોત થયા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાનો એક જે સર્વે થયેલો છે, ડેટાબેઝ સર્વે, એમાં બહાર આવી શકે એમ છે. પરંતુ એને ભારતની નરેન્દ્ર મોદી સરકાર અટકાવી રહી છે. ભારતમાં અનેક ગણા વધુ મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો સર્વે ચોંકાવનારો છે. કોવિડથી 3.10 લાખ નહીં પરંતુ 14 લાખના મોત થયા હોવાનું એક અનુમાન, 14 ગણા મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોરોના અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાનો જે સર્વે થયો છે એમાં ભારતમાં 3 લાખ નહીં પરંતુ 42 લાખ લોકોના જે મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એ અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે જ ગુજરાતની જે કવિયત્રી છે પારુલ ખખ્ખર, કે જેમણે એક કવિતા રચી હતી, કવિતા બનાવી હતી, એની અસર સમગ્ર ભારતમાં થઈ હતી. લોકોએ હિન્દી, ઇંગ્લિશ, અંગ્રેજી, ગુજરાતીમાં તમામ પ્રકારની ભાષાઓમાં અનુવાદ કરીને પારુલ ખખ્ખરની કવિતા ત્યારે લોકોએ વેચી હતી, ગાઈ હતી, અને અનેક પ્રકારના એની સાથેના અલગ અલગ પ્રકારના સોંગ પણ બનાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ગુજરાતમાં આવી રહ્યા છે, પરંતુ એનું ગુજરાતમાં આપણે સ્વાગત કરીએ છીએ નરેન્દ્ર મોદીનું. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા પર મોદીની જે રોક લાગી છે એના માટે પ્રશ્નો પૂછી રહ્યા છે લોકો, કે શા માટે નરેન્દ્ર મોદી એ આંકડાઓ જાહેર કરવાનો દબાણ કરી રહ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા સામે? કેમ મોતની સાથે ખેલ ખેલી રહ્યા છે નરેન્દ્ર મોદી? મોદી સરકારના તથ્ય છુપાવી રહી છે. શા માટે છુપાવી રહી છે? સવાલ સૌથી મોટો છે. ગુજરાતમાં 20,000ના મોત થયા છે, પણ મોત થયા હોવાનું સરકાર સત્તાવાર કહે છે, પરંતુ અદાલતના આદેશ બાદ જે વળતર આપવામાં આવ્યું છે લોકોને, કોરોનાથી જે મોત થયા છે એનું 1.10 લાખ લોકોને વળતર આપવામાં આવ્યું છે. તો સરકાર શા માટે આ છુપાવી રહી છે આંકડા? એ સૌથી સવાલ આજે એમની સામેનો મોટો છે. જ્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદીએ લોકોને આશ્વાસન આપ્યું હતું 2014ની ચૂંટણી પહેલા કે હું તમારી સાથે છું, હું તમારો છું અને તમારા દરેક પ્રશ્ન માટે હું ઊભો રહીશ. એ પણ આપણે સાંભળીએ. आप देश ने भ्रष्टाचार થી મુક્ત કરવા માંગતા હો, आप देश ने काला बाजारियों मुक्त करवा मांगता हो, आप देश ने काला धन થી मुक्त करवा मांगता हो, आप देश ने विकासના પથ પર લઈ જવા માંગતા હો, आप દેશના નવજવાનોનું ભવિષ્ય સુધારવા માંગતા હો, આપના પરિવારની સુખ શાંતિ ચાહતા हो, સુરક્ષા ચાહતા हो, ભાઈઓ બહેનો, મોદી આપણા માટે ઉભો છે. મોદીએ 2014માં વડાપ્રધાન બનતા પહેલા લોકસભાની ચૂંટણીમાં આ વચનો આપ્યા હતા કે હું તમારી સાથે ઊભો છું, હું તમારી સાથે ઊભો છું, એવું સ્પષ્ટપણે કહ્યું હતું. પરંતુ કોરોનાના સમયમાં ગુજરાતમાં લોકોએ અનુભવ કર્યો હતો કે નરેન્દ્ર મોદી સાથે નહોતા. જો સાથે હોત તો 1.10 લાખ લોકોના મોત ન થયા હોત. આ અત્યંત ગંભીર બાબત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની જે એક સર્વે, ડેટા આધારિત જે સર્વે થયેલો છે, એ સર્વેને અટકાવવાની નરેન્દ્ર મોદીની સરકાર, નરેન્દ્ર મોદી પોતે એમાં રસ લઈ રહ્યા છે. એ અત્યંત ગંભીર બાબત છે. અને એના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાનો જે અહેવાલ છે, WHO તરીકે જે ઓળખીએ છીએ આપણે એ સંસ્થાને, એ અહેવાલ જાહેર થઈ શકતો નથી. અને એના જે સાયન્ટિસ્ટો છે, વિજ્ઞાનીઓ છે, જે ડેટાબેઝ ઉપર કામ કરનારા, એની સાથે જોડાયેલા લોકોએ છે, એવું કહ્યું છે કે જો વિશ્વ આરોગ્ય સંસ્થા આ અહેવાલ જાહેર નહીં કરે તો અમે જાહેર કરી દઈશું. કારણ કે ભારતમાં કોરોનાથી 42 લાખથી વધુ મોત થયા હોવાનો આની પહેલા પણ એક અહેવાલ વિશ્વ આરોગ્ય સંસ્થાને ટાંકીને ન્યુયોર્ક ટાઈમ્સે, અમેરિકાનું ન્યુયોર્ક ટાઈમ્સ, જે સ્વતંત્ર પત્રકારત્વ માટે જાણીતું છે, ભારતના પત્રકારોની જેમ ભારતના અખબારોના માલિકો અને ટીવીના માલિકો જે રીતે વેચાઈ ગયા છે એ રીતે ન્યુયોર્ક ટાઈમ્સ વેચાયેલું નથી. ત્યાં ટ્રમ્પની સામે પણ ન્યુયોર્ક ટાઈમ્સે કેમ્પેઇન ચલાવ્યું હતું અને એ સ્પષ્ટ અહેવાલો આપવા માટે જાણીતું છે. એણે એવું કહ્યું કે 70 કરોડથી વધુ સંક્રમિત થયા છે ભારતમાં અને
42 લાખથી વધારે મોત ભારતમાં કોરોનાના કારણે થયા છે એવો એક અગાઉ પણ અહેવાલ એમણે જાહેર કર્યો હતો વિશ્વ આરોગ્ય સંસ્થાને ટાંકીને. મોદી સરકારે છુપાવી દીધા તે મહામારીના આક્રમણના આંકડા શા માટે છુપાવી દીધા છે સવાલ આજે પણ એટલો જ ઉભરીને સામે આવે છે. જ્યારે બીજી બાજુ આ આંકડાઓ છુપાવે છે, બીજી બાજુ લોકોને અંદરોઅંદર ઝઘડાવીને રાજકારણ કરવા માટે નરેન્દ્ર મોદીની નીતિ પણ એટલી જ જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રામ રાજ્યના નામે, રામના નામે કેવા બધા નિવેદનો કરે છે અને કઈ રીતે વર્તી રહ્યા છે એ પણ આપણે જોઈએ. इस देश में रहना होगा। जय श्री राम कहना होगा। जय श्री राम, 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 जय श्री राम। ये सुन ले लो, अब ये नहीं चलने देंगे, नहीं चलने देंगे। सनातन धर्म के अनुसार ऐसा नहीं होने देंगे। आप धमकी दे रहे हैं, आप सनातन धर्म की धमकी दे रहे हैं। आपको धमकी पूरे दिल्ली में नहीं बैठे, आप धमकी दे रहे हैं। सनातन धर्म के ऊपर आप हमले बना रहे हैं। सनातन ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લોકોની સુરક્ષા, લોકોના આરોગ્ય માટે જ્યારે વાત આવે છે ત્યારે એના માટે કામ કરવાના બદલે ધાર્મિક ઉશ્કેરણી કરીને, ધાર્મિક લોકો વચ્ચેની ઉશ્કેરણી કરીને મતનું રાજકારણ કરવા માટે જાણીતા છે. પરંતુ કોરોનામાં કઈ રીતે લોકોને બચાવવા એની કોઈ જ કાર્ય પદ્ધતિ ત્યારે પણ નથી અને આજે પણ નથી. જે નવી હોસ્પિટલો ગુજરાતમાં ઊભી કરવી જોઈતી હતી નથી કરી શક્યા આ જ ભારતીય જનતા પાર્ટી. ઓછામાં ઓછા 33 સ્થળો એવા છે, 33 શહેરો એવા છે કે જ્યાં વ્યાપક પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તો એને સારવાર આપી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે 7 શહેરોને બાદ કરતા એક પણ શહેરમાં આરોગ્યને લગતી મોટી હોસ્પિટલોની સ્થાપના પણ નથી કરી. કોરોના પછી 2021થી આજે કેટલા 20થી 21 અને 22 આજે 3 વર્ષ થવા આવ્યા છે. કોરોનાથી ભારતમાં થઈ રહેલા મોતના આંકડા પર સતત સવાલો ઉઠતા રહ્યા છે. નરેન્દ્ર મોદી સામે સરકાર જે આંકડા બતાવી રહી છે ત્યારે સ્મશાનો અને નદીના કિનારે દફન થયેલા મૃતદેહોની તસવીરો કહી રહી છે કે સરકારના આંકડાઓ જુઠ્ઠા છે. ન્યુયોર્ક ટાઈમ્સ જેવા અખબારે કોઈ કોરોનાથી થયેલા મોત અંગે અહેવાલો સતત આપ્યા છે સમગ્ર વિશ્વના, અને એમાંય ખાસ કરીને ભારતના અહેવાલો મોટા પ્રમાણમાં એમણે આપ્યા છે. 25 મે 2021ના રોજ આ જ ન્યુયોર્ક ટાઈમ્સે એક અહેવાલ જાહેર કર્યો હતો કે સરકાર જે છે આંકડાઓ આપતી નથી, સરકાર આંકડાઓ છુપાઈ રહી છે. ભારત સરકારથી લઈને વિશ્વના ઘણા બધા દેશોના નામ પણ હતા. એમાં કોવિડથી સરકાર જે ખરેખર આંકડાઓ જાહેર કરવા જોઈએ એ નથી કરી શકતી. 3.07 લાખના મોત થયા હતા, પરંતુ હકીકતમાં આ આંકડો 14 ગણો વધારે હોવાનું ત્યારે પણ જાહેર કર્યું હતું અને આજે પણ એ જ આંકડાઓ વિશ્વ આરોગ્ય સંસ્થાઓ સમક્ષ આવીને પડેલા છે. ભારતમાં ન તો ટેસ્ટિંગની યોગ્ય સારવાર, યોગ્ય ટેસ્ટિંગ થતું હતું કે ન તો દર્દીઓના મોતનો યોગ્ય રેકોર્ડ પણ રાખવામાં આવતો હતો. આવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. લોકોના ઘરે જે મોત થતા હતા, કોરોનામાં ઘરે મોત થતા હતા, એ મોતમાં પણ એના આંકડાઓ, એની વિગતો જળવાતી નથી. અને એટલા માટે જ પારુલ ખખ્ખરે જે ગુજરાતની ભાવનગરના કવયત્રી છે એમની જે કવિતા બનાવી હતી એ કવિતા પણ અત્યંત રોચક હતી અને આખા ભારતમાં એની મોટી અસર થઈ હતી. કોરોનામાં લોકોના જે મોત થયા હતા, માત્ર વિશ્વ આરોગ્ય સંસ્થા જ નહીં પણ ગુજરાતની કવયત્રી જે આપણે જોઈ રહ્યા છીએ એની તસવીરો, એ એમણે જે આખી કવિતાઓ રચી હતી ને કવિતાના કારણે એ એક જ દિવસમાં એટલી મોટા પ્રમાણમાં ટ્રોલ ભારતીય જનતા પાર્ટીના આ જ નેતાઓની આઈટી સેલ, આ જ ભારતીય જનતા પાર્ટીની આઈટી સેલે એમને ટ્રોલ કર્યા હતા અને એક જ દિવસમાં 18,000 જેટલી ગંદી કોમેન્ટો એના ઉપર કરવામાં આવી હતી. 18,000થી પણ વધારે ગંદી કોમેન્ટો કરી હતી. એમની કવિતાએ આખા વિશ્વમાં હલચલ ઊભી કરી દીધી હતી. એ કવિતા શું હતી એનું એક ગીત પણ એના કવિતાના આધારે પ્રહાર વોરાએ એક ગીત બનાવેલું હતું અને ગાયું હતું એનું ગીત, એ પણ સાંભળીએ. પ્રહાર વોરાને પણ સાંભળીએ.
એક અવાજે મળદા બોલ્યા, એક અવાજે મળદા બોલ્યા, સબ કુછ ચંગા ચંગા, રાજ તમારા રામ રાજ્યમાં શબવાહિની ગંગા, રાજ તમારા રામ રાજ્યમાં શબવાહિની ગંગા. એક અવાજે મળદા બોલ્યા, સબ કુછ ચંગા ચંગા, રાજ તમારા રામ રાજ્યમાં શબવાહિની ગંગા, રાજ તમારા રામ રાજ્યમાં શબવાહિની ગંગા. રાજ તમારા મસાણ ખૂટ્યા, ખૂટ્યા લક્કડ ભારા, રાજ અમારા ડાઘુ ખૂટ્યા, ખૂટ્યા રોવણહારા. રાજ તમારા મસાણ ખૂટ્યા, ખૂટ્યા લક્કડ ભારા, રાજ અમારા ડાઘુ ખૂટ્યા, ખૂટ્યા રોવણહારા. ઘરે ઘરે જઈ જમડા ટોળી, ઘરે ઘરે જઈ જમડા ટોળી, કરતી નાચ કડંગા, રાજ તમારા રામ રાજ્યમાં શબવાહિની ગંગા, રાજ તમારા રામ રાજ્યમાં શબવાહિની ગંગા. રાજ તમારી ધગ ધગ ધૂણતી ચીમની પોરો માંગે, રાજ અમારી ચૂડલી ફૂટે, ધડ ધડ છાતી ભાંગે. ઓ રાજ તમારી ધગ ધગ ધૂણતી ચીમની પોરો માંગે, રાજ અમારી ચૂડલી ફૂટે, ધડ ધડ છાતી ભાંગે. બળતું જોઈ ફિડલ વગાડે, બળતું જોઈ ફિડલ વગાડે, બહરે બિલ્લા રંગા, રાજ તમારા રામ રાજ્યમાં શબવાહિની ગંગા, રાજ તમારા રામ રાજ્યમાં શબવાહિની ગંગા. રાજ તમારા દિવ્ય વસ્ત્રને દિવ્ય તમારી જ્યોતિ, રાજ તમોને અસલી રૂપે આખી નગરી જ્યોતિ. હો રાજ તમારા દિવ્ય વસ્ત્રને દિવ્ય તમારી જ્યોતિ, રાજ તમોને અસલી રૂપે આખી નગરી જ્યોતિ. હોય મરદ તે આવી બોલો, હોય મરદ તે આવી બોલો. પારુલ ખખરે જે લાશો તરતી હતી ગંગા નદીમાં, ગુજરાતમાં સ્મશાનોમાં લાઈનો લાગી હતી, ભઠ્ઠીઓ ઓગળી ગઈ હતી સ્મરદાઓ સળગાવતા સળગાવતા, અને એ બધા દ્રશ્યોને જોઈને આ કવિતા રચી હતી. અને આ કવિતાને શબ્દ સ્વરૂપ પણ આપ્યું છે, સંગીતનું સ્વરૂપ પણ આપ્યું છે હમણાં જ. અને એટલા માટે આજે પણ ફરીથી એની એ જ કવિતાઓ જે છે એ ચર્ચામાં આવે છે. અને કેટલાક તો એટલા ગંભીર સવાલો સામે આવીને ઊભા છે, કારણ કે ભારતમાં સામાન્ય દિવસોમાં જે મોત થતા હોય છે એનાથી 5 થી 4 ગણા મોત એ સમય દરમિયાન થયા હતા. 5 થી 4 ગણા જેટલા મોત. અડધું ભારત કોરોનાના વાયરસના સંક્રમણમાં થયું હતું એવું પણ એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે. અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ઘણી બધી ડેટાઓમાં પણ એ જોવા મળી રહ્યું છે. અને આ બધાની વચ્ચે જે જવાબદારી સરકારે પોતાના ઉપર લેવાના બદલે થાળીને વેલણથી થાળીઓ વગાડી હતી, શંખનાદ કર્યા હતા, દીવાઓ કરી હતી, મીણબત્તી પ્રગટાવવાનું કહ્યું હતું વડાપ્રધાને.
લોકોના દર્દીઓ માટેની વ્યવસ્થા કરવાના બદલે આવું બધું કહેવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું. અને આ જે કવિતા પારુલ ખખ્ખરે જે કવિતા રચી છે એ કવિતા પણ નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર નરેન્દ્ર મોદી માટે જ રચવામાં આવી છે. કારણ કે સરકાર પોતાની જવાબદારીમાંથી છૂટી જતી હતી, મળદાઓ બળતા હતા, લોકોને મદદ ક્યાં મેળવવી એનો કોઈ રસ્તો મળતો નહોતો. ઓક્સિજનથી હજારો લોકોના મોત થયા હતા ઓક્સિજન ન મળવાના કારણે. અને સરકાર, નફ્ફટ સરકાર, ભારતીય જનતા પાર્ટીએ સરકારે એવું જાહેર કર્યું હતું કે ગુજરાતમાં એક પણ માણસનું ઓક્સિજનના અભાવને મોત નથી થયું. આવો જુઠ્ઠાણાઓ ચાલ્યા હતા. આ જે જુઠ્ઠાણાભરી સરકાર વિજય રૂપાણીની સરકાર હતી એને બદલીને હાંકી કાઢવામાં આવી હતી. અને બધો જે દોષનો ટોપલો ભારતમાં દોષનો ટોપલો દિલ્હીમાં તબલીગી જમાતની જે બેઠક મળી હતી એના ઉપર ઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. આખી આઈટી સેલ, ભારતીય જનતા પાર્ટીનું આઈટી ડિપાર્ટમેન્ટ એની પાછળ લાગી ગયું હતું. એ સમયે શું પરિસ્થિતિ હતી એ આપણે સાંભળીએ. કોરોનાની ત્રીજી લહેર આવી રહી હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા અને કેન્દ્ર સરકારે જાહેર કર્યું, ત્યારે 10 લાખ લોકો અંબાજી મંદિરમાં એકઠા થાય તો ગુજરાતમાં ફરી કોરોના વિસ્ફોટ થઈ શકે તેમ છે. આ વિસ્ફોટક સ્થિતિ છતાં ધાર્મિક લોકો અને કલેક્ટર બેદરકાર છે. સત્તા અને પ્રજા પોતે કોરોના ફેલાવી દે તેવી દહેશત છે. પછી બચવા માટે મુસલમાનોને અગાઉની જેમ બલીના બકરા બનાવી દેવામાં આવે છે. અગાઉ કોરોના શરૂ થયો ત્યારે દિલ્હીમાં આવું જ થયું હતું. દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલીગી જમાતના મુખ્ય કાર્યાલયમાં લોકડાઉન પહેલા 2 માર્ચ 2019માં ધાર્મિક કાર્યક્રમો થયા હતા. થાળી અને દીવા કરીને દેશભરમાં 24 માર્ચે મોદીએ લોકડાઉનની જાહેરાત કરી હતી. અચાનક જાહેરાત થતાં તબલીગી જમાતના મુસ્લિમો ફસાઈ ગયા હતા. તબલીગી જમાત વૈશ્વિક સંગઠન છે અને પશ્ચિમના ઘણા દેશોમાં પણ તેની શાખાઓ આવેલી છે. 1926માં તેની સ્થાપના થઈ હતી. તેમાંથી 250 જેટલા વિદેશી નાગરિકો હતા. અહીં એકઠા થયેલા જમાતીઓમાંથી 1000થી વધુના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. દિલ્હી પોલીસે જમાતના વડા મોહમ્મદ સાદ કાંધલવી સામે ફોજદારી ગુનો દાખલ કર્યો હતો. મની લોન્ડરિંગનો કેસ પણ કરાયો હતો. મૌલાનાના પરિવારે આ આરોપો કલ્પના ગણાવ્યા હતા. ટીવી અને છાપાઓએ તમામ કોરોનાના કેસને મરકઝ સાથે જોડવામાં આવ્યા હતા. પણ ભારતની ટીવી અને છાપાઓએ તબલીગી જમાતના સભ્યોને વાયરસ અથવા તો કોરોના વાયરસના વાહક જાહેર કરી દીધા હતા. ભાજપને ટેકો આપતા લોકોએ સોશિયલ મીડિયામાં #કોરોના જેહાદી ટ્રેન્ડ થયો હતો. જાણી જોઈને ચેપ ફેલાવવાનો આરોપ જમાતીઓ પર મુકાયો હતો. જમાતીઓ ઇરાદાપૂર્વક ભીડમાં ગયા અને ચેપ ફેલાવ્યો તેવું કહેવાયું. જમાતીઓની સરખામણી આત્મઘાતી વિસ્ફોટક ટોળી સાથે કરવામાં આવી. કેટલાય દિવસો સુધી સરકાર તરફથી કોરોના ચેપના આંકડા અપાતા હતા. તેમાં તબલીગી જમાતને કારણે કેટલા ચેપ ફેલાયા તે જણાવાતું રહ્યું હતું. તે પછી દેશભરમાં ઘણી જગ્યાએ મુસ્લિમોને પરેશાન કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપની સરકારો જવાબદાર હતી. કારણ કે આમ કરવાથી તેમની હિન્દુ મત બેંક મજબૂત તેઓ કરી રહ્યા હતા. મુસ્લિમો સામે નફરત ફેલાવતા હતા. મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે 29 વિદેશી તબલીગી જમાતના સભ્યો સહિત અનેક વ્યક્તિ સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આ મામલે તબલીગી જમાતને બલીનો બકરો બનાવવામાં આવ્યું છે. હાઈકોર્ટે મીડિયાને કોરોના વાયરસના સંક્રમણ પાછળ જવાબદાર ગણાવી વધારે પડતો પ્રચાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસે FIR નોંધી હતી. તબલીગી જમાતને બલીનો બકરો બનાવવામાં આવ્યો. હાઈકોર્ટના ચુકાદા બાદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપને ઝાટકેલો હતો. ભાજપની આલોચનાથી બચાવવા માટે મીડિયાએ તબલીગી જમાતને બલીના બકરા બનાવ્યા હતા. આ પ્રચારના પરિણામ સ્વરૂપ ભારતમાં મુસલમાનોએ ભયાનક ધૃણા અને અપરાધો અને હિંસાનો સામનો કરવો પડ્યો હતો એવું ઓવૈસીએ કહ્યું હતું. ટીવીમાં પ્રોપેગેન્ડા ચાલ્યો. તેવો માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે જેમાં દેશમાં કોરોના ફેલાવવા માટે આ જ લોકોને જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આમ અંબાજીમાં જો આવું થાય તો હિન્દુઓએ જવાબ આપવો ભારે પડે તેમ છે. ઉત્તર પ્રદેશમાં કુંભ મેળો થયો હતો. ત્યારબાદ કોરોના વકર્યો હતો અને ગંગામાં લાશો તરતી હતી. બ્યુરો રિપોર્ટ, કે ન્યૂઝ. સરકારની જૂની નીતિ રહી છે અને પારુલ ખખ્ખર એટલા માટે જ કવિતા રચી હતી. અને આ કવિતાથી આપણે
નરેન્દ્ર મોદીનું સ્વાગત કરીએ છીએ. નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે, ગુજરાતના અલગ અલગ સ્થળોએ જવાના છે, ત્યારે એ જ સમયે આ વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ જાહેર થયો છે અને એને અટકાવવા માટે નરેન્દ્ર મોદીની સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થા ઉપર સતત દબાણ કરી રહી છે. ભારત વૈશ્વિક કોવિડ ડેથ ટોલ સાર્વજનિક બનાવવા માટે WHOના પ્રયત્નોને અટકાવી રહ્યું છે. એનું મુખ્ય સૌથી કારણ એ છે, એજન્સીએ ગણતરી કરી છે કે રોગચાળાના પરિણામે 15 મિલિયન એટલે કે લગભગ 1.5 કરોડ લોકોના મોત થયા હતા વિશ્વમાં, જે અગાઉના અંદાજો કરતાં ઘણા વધારે છે. પરંતુ તે સંખ્યા હજુ સુધી જાહેર કરી શકાય નથી, કારણ કે ભારત એનો વિરોધ કરી રહ્યું છે કે આ આંકડો જાહેર ન કરવો જોઈએ. એપ્રિલ 2021માં વિનાશક કોવિડ ગુજરાતમાં સામૂહિક અગ્નિ સંસ્કાર કરવા પડ્યા હતા અને લાખો લોકોના એના કારણે રોગ પણ ચાળો ફેલાયો હતો અને 1.10 લાખ લોકોના મોત થયા હતા. પરંતુ રૂપાણી સરકારે એ આંકડો છુપાવીને 20,000 જ બતાવ્યો હતો. આજે પણ 20,000 જ બતાવવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની તપાસમાં બહાર આવ્યું છે કે માનવામાં આવતું હતું કે તેના કરતાં પણ ઘણા વધારે લોકોના મોત થયા છે. 2021ના અંત સુધીમાં કુલ લગભગ 1.5 કરોડ કે જે સત્તાવાર 60 લાખ કરતાં બમણા માનવામાં આવી રહ્યા છે. વિશ્વભરના નિષ્ણાતો દ્વારા 1 વર્ષથી વધુ સંશોધન અને વિશ્લેષણનું પરિણામ અને અત્યાર સુધીની રોગચાળાની ઘાતક અસરો પર સૌથી વધારે વ્યાપક દેખાવો ભારતના વાંધાઓને કારણે મહિનાઓથી એના વિલંબ થઈ રહ્યો છે એનો અહેવાલ જાહેર કરવામાં, જેના કેટલાક નાગરિકો મૃત્યુ પામ્યા તેની ગણતરી પર વિવાદ આજે પણ ચાલી રહ્યો છે. આ અહેવાલ સાર્વજનિક નહીં કરવા માટે ભારતનું દબાણ છે વિશ્વ આરોગ્ય સંસ્થાઓ પર. બાકીના જે દેશો છે એનો કોઈ દબાણ નથી. ચીનનો કોઈ વાંધો નથી. ચીનના પણ વધારે ડેથ્સ બતાવવામાં આવ્યા છે, રશિયાના પણ ડેથ વધારે બતાવવામાં આવ્યો છે, અમેરિકાના પણ એ જ પરિસ્થિતિ છે. તો ભારત શા માટે એને અટકાવી રહ્યું છે? ભારત આના માટે જાણીતું છે. નરેન્દ્ર મોદી આના માટે જાણીતા છે. વિગતો છુપાવવા માટે, વિગતો દબાવી દેવા માટે અને સત્તાનો બેફામ ગેરઉપયોગ કરવા માટે જાણીતા છે. એ જ જે ગુજરાતમાં કર્યું, હવે એ ભારતમાં કરી રહ્યા છે અને હવે એ વિશ્વ કક્ષાએ પણ કરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાઓ પર આ પ્રકારનું દબાણ લાવીને નરેન્દ્ર મોદી પોતાની મનમાની કરી રહ્યા છે. એટલા માટે ગુજરાતના લોકો સવાલ પૂછે છે નરેન્દ્ર મોદીને, કેમ તમે આ વિગતો જાહેર નથી કરતા? વિગતો જાહેર કરો. ગુજરાતમાં જે 1.10 લાખ લોકોના મોત થયા છે એને સત્તાવાર રીતે સ્વીકારો. તમે જ સહાય આપી છે એને, તો શા માટે સ્વીકારવામાં નથી આવતા? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર લગભગ 5.20 લાખ મોત થયા હોવાની પોતાની ગણતરી પર આવીને ઊભી છે. એ કહે છે કે આનાથી વધારે કોઈ મોત નથી થયા. ગુજરાત સરકારે જ કોરોનાથી મૃત્યુ પામેલા હોય 1.20 લાખ બતાવ્યા છે. જો 5 લાખ કેન્દ્ર સરકાર બતાવતી હોય તો ગુજરાતમાં 1.20 લાખ તો ગુજરાતમાં જ છે. મહારાષ્ટ્રમાં કેટલા હશે? મધ્યપ્રદેશમાં કેટલા હશે? સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા જે કહે છે એનાથી પણ વધારે મોત ભારતમાં થયા હોવાની પૂરેપૂરી શક્યતા છે. અને એમાંય ભારતીય જનતા પાર્ટીની જ્યાં સરકારો હતી ત્યાં આંકડાઓ દબાવવામાં આવ્યા છે. વિશ્વમાં સૌથી મોત ભારતમાં થયા છે. આ આંકડાઓ જ કહી રહ્યા છે. આંકડાઓ જાહેર કરવામાં વિલંબ નોંધપાત્ર છે, કારણ કે વૈશ્વિક ડેટાને સમજવા માટે જરૂરી છે કે રોગચાળો કેવી રીતે બહાર આવ્યો હતો, કઈ રીતે ફેલાયો હતો, કેટલા લોકોને અસર થઈ હતી એ જાણવું જરૂરી છે. એના માટે આ આંકડાઓ પણ એટલા માટે જ જરૂરી છે. પરંતુ નરેન્દ્ર મોદી એ આંકડાઓ અટકાવી રહ્યા છે. ભવિષ્યમાં સમાન કટોકટીને ક્યારે પગલાં ભરી શકાય છે એ પણ આ આંકડાઓ પરથી એનું આયોજન થઈ શકે છે, એનું પ્લાનિંગ થઈ શકે છે. આરોગ્યના આંકડાઓથી દુનિયામાં ઉથલપાથલ આજે મચી ગઈ છે. ભારત દ્વારા સહકાર આપવાના ઇનકારથી યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન આરોગ્ય ડેટા એકત્ર કરતી વૈશ્વિક સંસ્થામાં અત્યારે ઝઘડો ચાલી રહ્યો છે. અને એટલા માટે લોકો માંગણી કરી રહ્યા છે કે જેમ બને એમ ઝડપથી વિશ્વ આરોગ્ય સંસ્થામાં આ જે આંકડાઓ છે એ તુરંત જાહેર કરવામાં આવે. ભલે નરેન્દ્ર મોદીની સરકારનું દબાણ હોય કે આંકડાઓ જાહેર ન કરવામાં આવે. જો એ આંકડા જાહેર થાય તો નરેન્દ્ર મોદીની પોલ ખુલી જાય એમ છે. અને પારુલ ખખ્ખરે જે કવિતાઓ રચી છે, કવિતાઓ પણ સત્ય સાબિત થયા એમ છે. અને એટલા માટે આ બધી જ પ્રકારની દબાણ નરેન્દ્ર મોદી WHO પર કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો સહિત એના નિષ્ણાતો જે જોડાયેલા હતા એમણે પણ ધમકી આપી છે કે જો વિશ્વ આરોગ્ય સંસ્થા આ અહેવાલ જાહેર નહીં કરે તો તે લોકો જાહેર કરી દેશે. ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ જેમ કે જાણીતો છે અને રોગચાળાના મૃત્યુના સૌથી સંપૂર્ણ હિસાબને એક સાથે બનાવવાનો પ્રયત્ન આ જૂથ દ્વારા કરવામાં આવ્યો છે.
WHO જાન્યુઆરીમાં નંબરો સાર્વજનિક કરવાની યોજના બનાવી હતી, જાન્યુઆરીમાં જાહેર કરવા માંગતું હતું, પણ ભારત સરકાર હજુ પણ અટકાવી રહી છે. આ એપ્રિલ મહિનો હમણાં જ પૂરો થઈ જશે. આખી જે ઘટનાઓ સામે આવી છે એના કારણે કેટલીક સ્પષ્ટતાઓ WHOએ પણ કરી છે. ડેટા એનાલિસિસ અને ઇમ્પેક્ટ માટે જે આખી કમિટી બની છે, કમિટીએ પણ કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને જાહેરમાં ધમકી પણ આપી છે કે જો WHO આ આંકડાઓ જાહેર નહીં કરે તો આ જે કમિટીના જે સભ્યો હતા એ સભ્યો જાહેર કરી દેશે. નરેન્દ્ર મોદી શા માટે આવું કરી રહ્યા છે? લોકો પૂછી રહ્યા છે કે અમને તમે મદદ તો ન કરી કોરોનામાં, પરંતુ આંકડાઓમાં તમે રમત રમી રહ્યા છો, મોતના આંકડાઓમાં તમે રમત રમી રહ્યા છો. અને ન્યુયોર્ક ટાઈમ્સ વારંવાર નરેન્દ્ર મોદી અંગેના અહેવાલો એટલા માટે જ જાહેર કરતું આવ્યું છે કે જે મોદી છુપાવવા માગે છે એ ન્યુયોર્ક ટાઈમ્સ જાહેર કરવા માગે છે. અને દરેક પત્રકારની એ ફરજ હોય છે કે જે સત્તાધીશો છુપાવે એ જાહેર કરે પત્રકાર, અખબાર, ટીવી ચેનલો. પરંતુ ભારતમાં નથી. બધાને એડીની તળે દબાવી દેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીની સત્તાની નીચે દબાવી દેવામાં આવ્યા છે દરેકને. અને એટલા માટે આ બધી જ વિગતો જાહેર કરવામાં આવતી નથી. આ બધી જ બાબતો હવે ન્યુયોર્ક ટાઈમ્સે બહાર પાડી છે, ત્યારે નરેન્દ્ર મોદી માટે આત્મમંથન કરવાનો સમય છે. ગુજરાતમાં તેઓ આવી રહ્યા છે. હમણાં થોડા સમય બાદ જ ગુજરાતમાં તે પગ મૂકશે, ત્યારે એમણે આત્મમંથન કરવું જોઈએ અને ગુજરાતમાં લોકોને જવાબ આપવો જોઈએ કે શા માટે આટલા બધા મોટા પ્રમાણમાં મોત થયા હતા. રશિયાના આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું છે કે 2021ના અંત સુધીમાં 3 લાખ કોવિડના મૃત્યુ થયા હતા. અને એને વિશ્વ આરોગ્ય સંસ્થાએ એને જાણ પણ કરી હતી કે તમારો આંકડો જે છે એનાથી આ વધારે ફિગર છે. તો રશિયાએ એની સામે પણ વાંધો લીધો નથી, ચીને પણ વાંધો નથી લીધો એનાથી. કારણ કે રશિયામાં તો 10 લાખ લોકોના મોત થયા હોવાનું WHO કહે છે. રશિયા 3 લાખ કહે છે, WHO 10 લાખ કહે છે. રશિયાએ કોઈ વાંધો નથી લીધો, એને આંકડાઓ જાહેર કરવા સમય ક્યારેય વાંધો નથી લીધો. તો શા માટે નરેન્દ્ર મોદી આ આંકડાઓ સામે રમત રમી રહ્યા છે? ચીનમાં પણ આવું છે. ચીનમાં પણ જ્યાં રોગચાળો શરૂ થયો હતો ત્યાં મૃત્યુદરના ડેટાને જે જાહેર કરાયો નથી. અને કેટલાક નિષ્ણાંતોએ ખાસ કરીને ફાટી નીકળેલી રોગચાળાના કારણે મૃત્યુ ઓછા થયા હોવાના અહેવાલો જે ચીન આપે છે, સત્તાવાર રીતે 5000થી ઓછા મૃત્યુની જાણ કરે છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો એવું કહ્યું છે કે 5000 નહીં પણ એના કરતાં 7 ગણા મોત ચીનમાં થયા છે. તો એની સામે ચીને પણ વાંધો લીધો નથી. તો નરેન્દ્ર મોદી શા માટે વાંધો ઉઠાવી રહ્યા છે? આ બધાની સામે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે. અને એટલા માટે આ આખી ઘટના આજે વિશ્વ સમક્ષ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અને એટલા માટે આ પારુલ ખખ્ખરનું ગીત ફરી ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ ઉપર લોકો જોઈ રહ્યા છે અને પ્રશ્ન પૂછી રહ્યા છે સત્તાધીશોને કે શા માટે તમે આંકડાઓ છુપાવી રહ્યા છો, શા માટે આંકડાઓ છુપાવી રહ્યા છે? નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવીને પહેલું કામ એ કરવું જોઈએ કે ગુજરાતમાં જે કોરોનાથી મોત થયા છે એ 20,000 નહીં પણ 1.10 લાખ લોકોના મોત થયા છે એવું આવતાની સાથે જાહેર કરવું જોઈએ. અને જે સરકાર, અહીંની સરકાર, ગુજરાત સરકાર, વિજય રૂપાણીની સરકાર પૂરતી આરોગ્ય સુવિધા પૂરી પાડી શકી નથી, એ બદલ એમણે નરેન્દ્ર મોદીએ પણ દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. કારણ કે એમના વારસદાર તરીકે નરેન્દ્ર મોદીએ જ એમને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. હવે જ્યારે તેઓ આવી રહ્યા છે ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સનો આભાર માનીને લોકોની સાચી વેદનાને વાચા આપવી જોઈએ. વડાપ્રધાનનું આ પેલી ફરજ છે, એક ગુજરાતી તરીકેની આ એમની પેલી ફરજ છે, એ એમણે નિભાવવી જોઈએ. અને લોકો જે પ્રશ્ન પૂછી રહ્યા કે નરેન્દ્ર મોદી શા માટે આ બધા આંકડાઓ છુપાવે છે એનો જવાબ પણ આપવો જોઈએ. નમસ્તે.